નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે નાગપંચમી નિમિત્તે શહેરના માંજલપુર સ્થિત નાગેશ્વરી મંદિર ખાતે વહેલી સવારથી લોકોએ પૂજા દર્શન કર્યા। શ્રાવણ સુદ 5 એટલે નાગપંચમી છે। આજે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે। શહેરના માંજલપુર ખાતે આવેલા મોનાલિસાની બાજુમાં નાગેશ્વરી મંદિર આવેલું છે। અહીં વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ દર્શન પૂજન માટે જોવા મળી હતી। આ મંદિરના ઇતિહાસ મુજબ 4 ઓગસ્ટ 2002 અહીં બાજુમાં એક કંપની હતી, તેમાંથી નાગદેવતા પોતાની નાગદેવી સાથે નીકળ્યા હતા અને બાજુમાં રોડ પરથી એક ઇકો કારની અડફેટમાં નાગદેવી આવી જતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું। નાગદેવીનું જ્યાં મોત થયું ત્યાં નાગદેવતાએ પોતાનું માથું પછાડીને પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા। આ દ્રશ્ય જોઈ જે તે સમયે સ્થાનિકો દ્વારા નાગદેવતા અને નાગદેવીની અહીં સમાધિ તૈયાર કરી હતી, જે નાગેશ્વરીના મંદિર તરીકે ઓળખાય છે। અહીં શ્રદ્ધાળુઓની તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની માન્યતા છે। શ્રદ્ધાળુઓ અહીં નાગપંચમી પર્વે કઠોળ જેમાં ચણા, મગ, મઠિયા અને કુલેર પ્રસાદી રૂપે ચડાવે છે અને સાથે જ રૂની પૂણી દૂધ જળથી અભિષેક કરી ફૂલો કંકુ સાથે પૂજા કરે છે અને પ્રસાદી અર્પણ કરે છે। આ અંગે અહીંના પૂજારી અંબાલાલ ચૌહાણ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ મંદિર ગામ માંજલપુરમાં મોનાલિસાની બાજુમાં આવેલું છે, જે નાગદેવના મંદિર છે। અહીંયા આવેલું છે। શું મહિમા છે મંદિરનો? એનો મહિમા એવો છે કે 4/8/2002ની સાલની અંદર જે નાગ માતા અને નાગદેવ બહાર નીકળેલા, બાજુમાં કંપની છે, કંપનીમાંથી બહાર નીકળેલા, તો તે ટાઈમે ગાડી જતી હતી અને નાગેન એરપોર્ટમાં આવી જવાથી પોતે પ્રાણ છોડી દીધા। જેની પાછળ નાગદેવે પણ પોતાના માથા પટકાઈ અને પ્રાણ છોડેલા। એની સમાધિ અમારા વડીલોએ અહીંયા આપેલી છે। આપણે આજના દિવસે પૂજા કઈ રીતે થાય? આજના દિવસે પૂજા એવી રીતના થાય છે કે લોકો જે માનતાઓ પોતાની માનતા હોય છે, જેમ કે કઠોળમાં ચણા છે, મગ છે, મઠિયા છે, જે કંઈ પલાળીને તેમાં કુલેર એ પોતે અર્પણ કરે છે અને પોતાની બાધામાંથી છૂટા થાય છે અને દરેકની માનતાઓ દાદા પૂરી કરતા હોય છે।